સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મા ધોરણમાં ત્રીજું ચેપ્ટર ભારતમાં રાષ્ટ્રવાદ એના વિશેની માહિતી મેળવીએ. તો રાષ્ટ્રવાદ એટલે શું? તો કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના, કે જરૂર પડે રાષ્ટ્ર પ્રત્યે તન મન ધન ન્યોછાવર કરવાની ભાવના, એને રાષ્ટ્રવાદ કહેવાય. મિત્રો, ભારતમાં જે રાષ્ટ્રીય જાગૃતિના પરિબળોમાં ખાસ કરીને 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, જે આપણે પ્રથમ સત્રમાં શીખી ગયા, એ 1857ના સંગ્રામ બાદ લોકોમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો એમ કહીએ તો ચાલે. મિત્રો, આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદય યુરોપમાં થયેલો છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ, આ વગેરે પરિબળોના કારણે તે સમયે યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો થયો હતો. મિત્રો, ભારતમાં આ બ્રિટિશરોનું શાસન હતું અને બ્રિટિશરોના સંપર્કના કારણે ભારતીયોમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ઘણા બધા ફેરફારો થયા હતા. મિત્રો, આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો પણ ઊભા થયા હતા. એટલે આપણા દેશમાં આપણું રાજ્ય હોવું જોઈએ, પોતાનું સ્વરાજ્ય હોવું જોઈએ, આવી ભાવના આપણા દેશના લોકોમાં, જે શિક્ષિત અને બુદ્ધિવર્ગ જે લોકો હતા એનામાં આનો ફેલાવો થયો. મિત્રો, દેશવાસીઓમાં આ રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. તો આ રાષ્ટ્રીય ભાવના પેદા કરવા માટે કયા પરિબળો અગત્યના છે તેનો અભ્યાસ આજે આપણે કરવાના છે. પહેલું પરિબળ છે રાજકીય પરિબળ. તો મિત્રો, અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. એટલે જુદા જુદા ઘણા બધા ભારત દેશ ઘણા બધા નાના નાના દેશી રજવાડાઓમાં વહેંચાયેલું જ હતું. તો આ જે દેશી રજવાડાઓમાં ભારતના ઘણા બધા રાજવીઓને હરાવીને અંગ્રેજોએ મોટે ભાગે ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનો અંકુશ સ્થાપી દીધેલો હતો, અથવા તો પોતાની સત્તા જમાવેલી હતી. મિત્રો, અંગ્રેજોના તાબા હેઠળનું આ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું હતું. અંગ્રેજોના શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો અને ઘણા બધા લોકો, ઘણા બધા રાજાઓ એનાથી નારાજ હતા. આવા અનેક કારણોસર અંગ્રેજોના શાસન સામેનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો અને જે રાષ્ટ્રવાદના ઉદ્ભવ માટે ખૂબ અગત્યનો સાબિત થયો. બીજું આર્થિક કારણ. તો મિત્રો, અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અગાઉ પણ તમે એ બાબત વિશે શીખી ગયા કે અંગ્રેજોની નીતિ રીતિના કારણે ભારતના ઘણા બધા વર્ગ પાયમાલ થયો. એના માટે મુખ્ય કારણ તો અંગ્રેજો ભારતમાંથી પોતે કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા હતા અને એના પર કોઈ ત્યાંની ઉત્પાદિત કરેલો જે માલ હતો તે તૈયાર કરીને પાછો ભારતમાં લાવતા અને ભારતના બજારમાં વેચતા. મિત્રો, ઇંગ્લેન્ડથી જે ભારત આવતો માલ એના પર નજીવી જકાત હતી, એટલે કે જકાત નહિવત પ્રમાણમાં જ લેવામાં આવતી હતી. જ્યારે જો ભારતમાંથી ઉત્પન્ન થયેલો માલ ઉપર લગભગ 80% જેટલી ભારત જકાત લેવામાં આવતી. પરિણામે આ ભારતનો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થયેલો માલ ભારતના બજારમાં સસ્તામાં વેચાવા લાગ્યો. અને આ હરીફાઈમાં મિત્રો, ભારતના જે ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો એ બધા ટકી શક્યા નહીં અને પરિણામે ભારતના ઘણા બધા કારીગર વર્ગ એ બેકાર બન્યા અને અંગ્રેજોની નીતિ મોટે ભાગે ભારતના ભોગે અંગ્રેજોએ પોતે સમૃદ્ધ બનાવવાની હતી અને આ કારણસર ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. ત્રીજું અગત્યનું કારણ જો જોઈએ તો સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર. મિત્રો, ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન અને જળ વ્યવહારના માર્ગો લશ્કરી અને આર્થિક રાજકીય કારણોસર અંગ્રેજોએ પોતે બનાવેલા હતા કે એમાં અંગ્રેજોનો જ લાભ હતો. છતાં પણ આનાથી ભારતના લોકોને થોડે ઘણે અંશે લાભ થયો. ભારતના આ જે બધા સાધનોના કારણે ભારતના લોકોના દેશોમાં બીજા દેશના માનવીઓની એકબીજાથી પરિચિતમાં આવ્યા. કારીગર વર્ગ અને વેપારી વર્ગ પણ પોતે ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા આવવા લાગ્યા. વિચારોની આપ લે કરવા વધી અને આ સંપર્કના કારણે જ્ઞાતિ, કોમ અને જે પ્રદેશમાં જે ભેદભાવો જે થયેલા હતા એ બધા ઓછા થયા. પરિણામે રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને એમનું જે બધું આયોજનો કરતા અંગ્રેજો સામે લડવાનું, એ પ્રજાના તમામ વર્ગ સુધી ફેલાવી શક્યા. એટલે કે પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી જે ઊભી થઈ, આ નેતાગીરીના કારણે ભારતમાં જે રાષ્ટ્રવાદ ઉદ્ભવવા માટે આ ખૂબ અગત્યનું કારણ
બન્યું કે જેણે સ્વરાજની શું કહે સિદ્ધિ સ્વરાજ મેળવવા માટેની એક નોંધપાત્ર કામગીરી અદા કરી. ચોથું કારણ છે રાષ્ટ્રવાદ જન્મવાનું શિક્ષણ અને સાહિત્ય. મિત્રો તે સમયે ભારતમાં શિક્ષણ ખૂબ નહિવત પ્રમાણમાં હતું, પણ ભારતીય રાષ્ટ્રવાદના ઉદય થવા માટે અંગ્રેજી કેળવણીનો પણ બહુ મોટો ફાળો હતો. મિત્રો કેળવણીના કારણે જ પશ્ચિમની વિચારસરણીના દ્વારા જે પશ્ચિમના લોકોના જે વિચારસરણી હતા એના દ્વાર ઉઘડ્યા અને લોકોએ પશ્ચિમની સંસ્કૃતિમાંથી બધું અંગ્રેજી સાહિત્ય જે હતું એનાથી માહિતગાર બન્યા. પરિણામે આપણા દેશના જે લોકો હતા એ અંગ્રેજી ભાષા શીખ્યા ન હતા, પણ થોડા ઘણા જે લોકો જે શીખેલા હતા એ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યા અને જેના કારણે જે અમેરિકામાં જે સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી જે લોકશાહીની અને ફ્રાન્સની ક્રાંતિમાંથી જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના એની પ્રેરણા પણ ભારતના લોકોને મળી. આત્મશ્રદ્ધા વધી, સૌ ઉજ્જવળ ભારતના ભવિષ્ય માટેની કલ્પના કરવા લાગ્યા. અને દેશની જે પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે પણ લખાવા લાગ્યા. મિત્રો આ સાહિત્યના કારણે રાષ્ટ્રભક્તિનો સંદેશ એ આખા દેશમાં વધવા લાગ્યો. મિત્રો પાંચમું કારણ છે વર્તમાનપત્રો. તો મિત્રો રાષ્ટ્રીય ચેતના ફેલાવવા માટે વર્તમાનપત્રોએ પણ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. બંગાળા, મુંબઈ, મદ્રાસ અને બીજા અન્ય પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા જે અખબારો, અહીંયા આગળ તમને એક વર્તમાનપત્રનું કટિંગ્સ પણ આપેલું છે. તો આ બધા અખબારો સરકારની જે કંઈ અંગ્રેજ સરકારની કામગીરી હતી એની ટીકાઓ એ લખવા લાગી અને એના કારણે લોકોમાં રાષ્ટ્રભાવના પણ જાગૃત થઈ. મિત્રો છઠ્ઠું અગત્યનું કારણ જો હોય તો એ છે ભારતનો ભવ્ય વારસો. મિત્રો ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂનામાં જૂની અને પ્રાચીનતમ સંસ્કૃતિ છે. તો એ સંસ્કૃતિ વિશે ગૌરવની ભાવના ભારતના લોકોમાં જન્મી. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ અને તેના મદદનીશોએ અનેક પ્રાચીન જે આપણા સ્થળો હતા એમાં ખોદકામ કર્યું અને ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો એમણે શોધી કાઢ્યા. ભારતના ભગવાનલાલ ઇન્દ્રજીએ પણ કેટલાક પુરાતત્વોની મદદથી આવા અવશેષો શોધી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. મિત્રો પશ્ચિમના વિદ્વાનોએ આ ભારતીય સંસ્કૃતિના વારસાને લગતી શોધખોળો કરી અને ભારતના વિદ્વાનો પણ એમાં જોડાયેલા હતા. આ પુસ્તકો પણ એના બધા લખાયા અને ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનોથી દેશવાસીઓને રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. મિત્રો જો લોકો દેશ વિશે, દેશની સંસ્કૃતિ વિશે જાણશે તો જ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના વિકસે. એટલે આ જે સંશોધનો થયા એ ભારતના લોકોમાં રાષ્ટ્રવાદ જણાવવા માટે ખૂબ અગત્યના ભાગ ભજવ્યો. મિત્રો અહીંયા આટલું જાણો એમ કરીને એક બોક્સ આપેલું છે, એમાં પણ લખ્યું છે કે પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સમ્યુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ભંડારકર અને હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણો ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ, પુરાણો વગેરે મહત્ત્વ લોકોને સમજાવ્યું કે આ બધા ગ્રંથોમાં જે ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ હતું એ લોકોને સમજાવવામાં ખૂબ મદદરૂપ બન્યા હતા. તેથી મિત્રો હવે આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કઈ રીતે થઈ તેના વિશે માહિતી મેળવીએ. મિત્રો આ એ જ કોંગ્રેસ છે કે અત્યારે જે આપણી દેશની બીજા નંબરની મોટી પાર્ટી છે કોંગ્રેસ, એ જ છે. તો એનું અસ્તિત્વ કઈ રીતે આવ્યું હતું? તો મિત્રો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના જે ઉપરના પરિબળો હતા અને કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ એનો ફાળો રહ્યો હતો કે આ ઉપરના જે આપણે પરિબળોની ચર્ચા કરી ગયા અને કેટલીક પ્રાદેશિક સંસ્થાના સહયોગથી આ એક કોંગ્રેસની સ્થાપના થઈ હતી. મિત્રો એ પ્રાદેશિક સંસ્થામાં જોઈએ તો બંગાળની બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી કોલકાતા, મદ્રાસ નેટિવ સભા ચેન્નઈ, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, બોમ્બે એસોસિએશન મુંબઈ અને સાર્વજનિક સભા પૂના. તો આ બધી સંસ્થાઓને મળીને આ એક હિન્દી રાષ્ટ્રીય મહાસભાની રચના થઈ. તો એ રચનામાં સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તો એ છે સર A.O. હ્યુમ. તો એના વિશે માહિતી મેળવીએ. તો સર એલન ઓક્ટેવિયન હ્યુમ
A.O. હ્યુમ એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા અને એમને ભારતમાં આવીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપર જેટલું ઉપરથી દેખાય એટલું સલામત નથી. એટલે કે ભારતીયો હવે બ્રિટિશરોનાથી માહિતીથી જાણકાર હતા જ અને એ લોકોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ હતો જ. એટલે એલેક્ઝાન્ડર આ હ્યુમને એવું જણાયું કે બ્રિટિશ શાસન જેટલું હમણાં ભારતમાં સેફ જણાય છે એટલું સેફ નથી, એટલે કે એટલું સલામત નથી. તેઓ માનતા હતા કે જનતાનોમાં જે ફેલાયેલો જે અસંતોષ એ જો ઘટાડવામાં જો નહીં આવે તો 1857 જેવો સંગ્રામ ફરીથી બનશે અને હવેનો જે આવો જો કોઈ જન આક્રોશ જો રોકવો હોય તો કોઈક બંધારણીય સંસ્થા એટલે કે જે કાયદાની રીતે લડતી હોય એવી સંસ્થા સ્થાપવી જોઈએ એવો વિચાર એમણે રજૂ કર્યો અને તે સમયના તત્કાલીન વાઇસરોય ડફરીનને એમણે આ બાબતે સમજાવ્યા અને આ નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયને પણ એનો ટેકો મળ્યો અને હિન્દી મહાસભાની રચના થઈ. A.O. હ્યુમના પ્રયત્નથી ડિસેમ્બર 1885માં આ મહાસભાની સ્થાપના કરવામાં આવી અને મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલામાં 28 ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જી, અહીંયા બાજુમાં ફોટો આપેલો છે તમને વ્યોમેશચંદ્ર બેનર્જીનો, તો એમના પ્રમુખ પદે એનું એક અધિવેશન મળ્યું અને જુદા જુદા પ્રદેશમાંથી લગભગ 72 જેટલા પ્રતિનિધિઓ આ પહેલું અધિવેશનમાં હાજરી આપી હતી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, ટી.કે. તેલંગણ, દિનસા બાદશાહ આ વગેરે નેતાઓની આગેવાની એમાં હતી. મિત્રો અહીંયા આગળ તમને ફોટો આપેલો છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે અધિવેશન મુંબઈ ખાતે 1885માં મળેલું હતું એમાં જે નેતાઓ આપેલા છે એ તમને પુસ્તકમાં આપેલું છે. આ ઉપરાંત મિત્રો એનું બીજું અધિવેશન કોલકાતામાં દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે 1886માં યોજાયું અને એના સભ્યો જો અત્યારે 432 એટલે કે 72 સભ્યોમાંથી કેટલા વધી ગયા. ત્રીજું અધિવેશન મદ્રાસમાં યોજાયું અને બદરુદ્દીન તૈયબજી એના પ્રમુખ હતા 1887માં અને આખા દેશમાંથી 607 સભ્યો એમાં જોડાયેલા હતા. તો મિત્રો આ કોંગ્રેસ મહાસભાની શું કામગીરી હતી એ જોઈએ. તો મિત્રો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી તો બંધારણીય હતી, એટલે કે કાયદાકીય રીતે ભારતના લોકોને સ્વતંત્રતા મળે એ માટેની મુખ્ય હતો એનું હતું. પણ સૌપ્રથમ મહાસભાએ સરકાર સમક્ષ પોતાના રાજકીય હક્કો, આર્થિક અને સામાજિક જે વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કેટલીક માંગણીઓ એમણે કરેલી સરકારને અને આ માંગણીઓ ભવિષ્ય માટે લડત માટે ખૂબ મજબૂત પાયો નાખે એવી હતી. મિત્રો તમને આગળ ખબર જ છે કે હિન્દુઓ સાથે કેટલા ભેદભાવ થતા હતા, તો એ માટે આ કોંગ્રેસે ઘણા બધા પ્રયત્નો કરેલા કે સરકારી નોકરીઓમાં હિન્દીઓને જે વધારે પ્રમાણમાં લેવામાં આવે, લશ્કરી અને મુલકી ખાતાઓ, મુલકી એટલે કે વહીવટી ખાતાઓમાં પણ એનો ખર્ચ ઘટાડવામાં આવે અને ખેડૂતોને જે દેવામાં રાહત આપવામાં આવે, ગૃહ ઉદ્યોગને પાછા સજીવન કરવામાં આવે, આ બધી માંગણીઓ એમણે કરેલી હતી. મિત્રો મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહો એટલે કે જે ધારાસભા હતું એમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવામાં આવે, એટલે કે ચૂંટણી કરીને નિમવામાં આવે અને કારોબારીમાં પણ શક્ય હોય એટલા પદે ધારાસભાઓની જવાબદાર બનાવવાની અને તેના ઠરાવ પર પસાર કરવામાં પણ આવ્યા હતા. એટલે કે ધારાસભામાં ભારતીયોને વધારે સમાવવામાં આવે એવો ઠરાવ પણ ત્યારે પસાર કરવામાં આવ્યો હતો. મિત્રો મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબાર પરના નિયંત્રણો પણ દૂર કર્યા, એટલે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કરેલા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી અને રાજકીય તાલીમ આપી અને તેનાથી ભવિષ્યમાં સ્વતંત્ર માટેના ઘણા બધા નેતાઓ ભારતને મળેલા હતા. આમ આ રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસની કામગીરી એ એમ જોઈએ તો તે સમયે રાષ્ટ્રીય ચેતના જગાવવા માટે ખૂબ અગત્યની હતી. મિત્રો આવા જ સમયે અંગ્રેજોની નીતિ તો ભારતીયો માટે ખૂબ જ કૂટનીતિ રીતે જ હતી. તો એ સમયે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ, ડિવાઇડેડ એન્ડ રૂલની નીતિ અપનાવી હતી. મિત્રો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ત્યારે અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. સૌપ્રથમ તો અંગ્રેજો પણ એમાં ઇન્વોલ્વમેન્ટ રહ્યું, સારું સહકાર આપ્યો, પરંતુ અંગ્રેજોને થોડા સમય પછી અંગ્રેજો પણ પોતે વિરોધ કરવા લાગ્યા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા હતા,
પણ પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા માટે પ્રતિબંધ મૂકી દીધો, કારણ કે અંગ્રેજોને પણ લાગ્યું કે હવે આ સંસ્થા આપણા વિરુદ્ધ એટલે કે આઝાદી માટે લડી રહી છે એમ જણાતા એમણે એમાં હાજર રહેવાનો પ્રતિબંધ મૂક્યો. અને આવા સમયે ગવર્નર જનરલ લોર્ડ કર્ઝન એણે ભારતમાં રાષ્ટ્રીયતા વિરોધી પગલાં ભર્યા, એટલે કે દેશમાંથી આ એકતા ખોરવાય એ માટે એણે પગલાં ભર્યા અને લોકોની શું ઈચ્છા છે એની અવગણના કરી એણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. અને એ અનુસાર બંગાળમાં ઈસવીસન 1905માં આ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા, ફક્ત ને ફક્ત ભારતની એકતા તોડવા માટે. તો હવે આપણે બંગાળના ભાગલા જોવાના છે. તો બંગાળ એ સમયે બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો અને એમ કહેવાય તો આર્થિક રાજધાની બંગાળ તે સમયની હતી. તેમાં બિહાર અને ઓરિસ્સામાં કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો અને એની વસ્તી હતી 7,80,00,000. તો અંગ્રેજોએ શું બહાનું કાઢ્યું કે આટલા મોટા પ્રદેશનો વહીવટી કરવાનો ખૂબ મુશ્કેલ છે, એવું બહાનું કાઢીને એનું વિભાજન કરવું જરૂરી છે એમ લોકોને જાણ કરી. અને આમ છતાં એ પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશને અલગ કરવાને બદલે અંગ્રેજોએ શું નીતિ અપનાવી કે હિન્દુ મુસ્લિમ ભાગ પાડ્યા, એટલે કે હિન્દુ બહુમતીવાળો ભાગ અને મુસ્લિમ બહુમતીવાળો ભાગ એ અલગ પાડીને કોમવાદ ઊભો કર્યો, એટલે કે ભારતની એકતા ખોરવાય એવા પ્રયત્નો એમણે તે સમયે કર્યા. અને જેથી શું કહે કે રાષ્ટ્રીય એકતાની એની જાગૃતિ નબળી પડે એવો એમનો આશય હતો. પરંતુ રાષ્ટ્રીય નેતાઓને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેમણે આ જે બંગાળના ભાગલા પાડ્યા એનો ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો અને એના માઠા પરિણામો અંગ્રેજોએ સહન કરવા પડ્યા. અને ભારતમાં આ રીતે એક આંદોલનો શરૂ થયા